રાજકોટ આજી ડેમ પાસે પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થ દ્વારા યુવકની કરી હત્યા. પત્નીના પ્રેમી સહિત 2 શખ્સને પોલીસે ગોંડલ ચોકડી પાસેથી લીધા ઝડપી. મૃતક યુવાન મજૂરી કામ કરતો હતો અને તેની પત્ની અને 2 બાળકો સાથે રહેતા હતા. પત્નીને રિક્ષા ચાલક સાગર સાથે પ્રેમ સંબંધ હોય અને યુવકની પત્નીને સાગર ભગાડી ગયો હતો. સાગર મકવાણા અને સંજય સોલંકીએ યુવકની હત્યા કરી હતી. મૃતક અને આરોપી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગઈકાલે થોરાળા પોસ્ટે વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો, જેના ફેસ ઉપર ઇજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિયા હત્યા જેવો બનાવ લાગતું હતું. એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી. અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જણભાઈ ગુજરાતી, ઉંમર વર્ષ 41 છે. થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન 1 પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી. અને અત્યાર સુધી 2 આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે. બંને આરોપીઓના નામ સાગર મકવાણા, જેની ઉંમર 24 વર્ષ, અને સંજય સોલંકી, જેની ઉંમર 22 વર્ષ છે. બેને હસ્તગત કરવામાં આવેલ છે. સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા. અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પેલા મરણ જનાર અડચણ રૂપે થતા હતા. એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવવામાં આવેલ હતી. આરોપી અને મરણ જનાર બંનેના ગુનાહિત ઇતિહાસ છે. મરણ જનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્સો 376 નો એક ગુનો દાખલ થયેલો છે. કઈ રીતે બંને મળ્યા હતા? જે આ ઘટના કઈ રીતે બની? અગાઉ એ જ દિવસે 4 વાગ્યાની આજુબાજુ આજી ડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો. એમની પત્ની, એમનો સાળો અને બંને આરોપી અને મરણ જનાર ભેગા હતા. પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી, તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીને ગોતતા હતા અને મીનવાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ મરણ જનારના ફેસ ઉપર પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવી. આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવ્યો છે ગોંડલ ચોકડીથી. પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે.